This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હું મનીષા આપનું સ્વાગત કરું છું હિન્દી ટીવી ન્યૂઝમાં। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। ટપાલ વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી। વેસ્તાનની પોસ્ટ ઓફિસમાં કચરામાંથી મળી આવ્યા આધાર કાર્ડ। ટ્રાફિકના નિયમોના પાલન કરાવવામાં પ્રજાના ખિસ્સા ખંખેરતી સુરત પોલીસની લાલિયાવાડી। ટેક્સટાઇલ માર્કેટ પોલીસ ચોકી પર તાળા, ફરિયાદ કરવા જવું ક્યાં? સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી। ગેમન ઇન્ડિયા સામે લીગલ એડવાઇસ લઈને ભરાશે પગલાં। હિન્દ ટીવીના અહેવાલ બાદ વરાછા ઝોનની આંખ ખુલી। જાહેર માર્ગ પર લારી ગલ્લાના દબાણ દૂર કરવા હાથ ધરી કામગીરી। અને પાણી બચાવના સૂત્રનું નહેર વિભાગ દ્વારા જ ઉલ્લંઘન। નહેરના લીકેજ પાણી ભરાયા સોસાયટીઓમાં। સુરતના ભેસ્તાનમાં આવેલી પોસ્ટ ઓફિસમાંથી લોકોના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો કચરાના ઢગલામાં પડેલા મળી આવતા લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો। સરકારના આ દસ્તાવેજી પુરાવા લોકો સુધી પહોંચાડવાને બદલે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેને કચરા પેટીમાં નાખી દેતા હોવાનું બહાર આવ્યું છે। ભેસ્તાન પોસ્ટ ઓફિસ પર આજે સ્થાનિકોએ ભારે હંગામો મચાવ્યો હતો। કારણ હતું લોકોની પોસ્ટ તેના સુધી પહોંચતી ન હતી। એ પણ જેવી તેવી ટપાલ નહીં, પરંતુ આધાર કાર્ડ જેવા અતિ મહત્વના દસ્તાવેજી પુરાવા પણ લોકો સુધી પહોંચતા ન હતા। તો આ ટપાલ ક્યાંથી જતી હતી? અમે આપને જણાવી દઈએ કે આવી મહત્વની ટપાલો આ પોસ્ટ ઓફિસના જવાબદારો દ્વારા કચરામાં નાખી દેવામાં આવતી હતી। જુઓ, આ કચરામાં પડ્યો છે મહત્વના દસ્તાવેજોનો જથ્થો। લોકોએ સ્થાનિક આગેવાનોને સાથે લઈ જઈને પોસ્ટ ઓફિસ પર ભારે હંગામો મચાવ્યો હતો। રહીશોએ પોતે જ પોસ્ટ વિભાગની આ પોલ ખોલી નાખી હતી। આજે સવારે મારા ઘરે 25-30 જણા આવ્યા કે આધાર કાર્ડ અમને પોસ્ટ ઓફિસમાં આપતા નથી, આજે આવો કાલે આવો રોજ ધક્કા ખવડાવે છે। તો હું એમની સાથે હું જાતે જ પોસ્ટ ઓફિસમાં આવી ગયો। આવીને મેં ઓફિસર સાથે વાત કરી કે આ લોકોને આધાર કાર્ડ કેમ નથી મળતા। તો એમણે કીધું મને કે જે રીતે આવે છે આધાર કાર્ડ તે રીતે અમે પહોંચાડી દઈએ છીએ। પછી અમે જાતે તપાસ કરતા અહીં ઓછામાં ઓછા 15 થી 20 હજાર આધાર કાર્ડ મળી આવ્યા। એની સાથે સાથે બેંકોની ચોપડી 1000, 1500, 2000 ચોપડી બેંકોની મળી આવી। લોકોના રિઝલ્ટ જે 1 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા રિઝલ્ટ આવ્યા છે તે અહીંયા મળી આવ્યા, જે આ લોકો પહોંચાડ્યા નથી। બહેનોએ ભાઈને રાખડી મોકલી છે, એ બહેનનો ભાઈ સાથે ઝઘડો બી થઈ ગયો હશે એવું લાગે છે, એ રાખડીના કવર બી અહીંયા હજુ પહોંચ્યા નથી। રહીશોએ હંગામો મચાવ્યા બાદ પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો હતો। પહેલા તો ઔપચારિક કરી રહેલ અધિકારીઓએ છેવટે લોકોનો ગુસ્સો શાંત કરવા માટે ખુલાસો આપવો પડ્યો હતો। શા માટે લોકોને અને સરકારને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે તેનો ખુલાસો તેમણે કંઈક આવી રીતે આપ્યો હતો। અમે અહીંયાનો વિસ્તાર વધી ગયેલો હોવાથી પ્રોબ્લેમ ચાલુ જ હતો। સાહેબને રજૂઆત કરી મોટા ઉપલાગ અધિકારીને, અહીંયા માણસે ભરતી થતી નથી। તો આ જે પ્રેસવાળા આવ્યા સારું થયું। હવે એના તો ભવિષ્યમાં કંઈ થાય નહીં। અહીંયા પોસ્ટમેનના વધારે કરી આપજો, બધું વિલવાટ બધાને વસ્તુ થઈ જશે, એની કાળજીપૂર્વક અમે પણ આ વર્ષોથી એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, જેમ કે સ્કૂલની એલસીઓ છે, આપણા રિઝલ્ટ છે બાળકોના, એ એમના સુધી પહોંચ્યા નહીં આજ સુધી। એટલે ભાઈ 1 વર્ષ જૂના બધા એમના જે મહત્વના કાગળિયા છે અહીંયા જ પડેલા છે। ના, જે બી છે તમે પ્રેસનો ફોટો પાડેલો છે, હવે જે બી હોય એને બધું પોસ્ટ થઈ જશે। હવે 2-3 પોસ્ટમેનને મહેરબાની કરીને 2-3 પોસ્ટમેન વધારવા મહેરબાની કરશો। લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા સરકારી વિભાગો દ્વારા જ લોકોના મહત્વની ટપાલોની આવી અવગણના કરવામાં આવતી હોય તો પૂછવું શું? ટપાલ વિભાગની આ પ્રકારની લાલિયાવાડી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે।
હવે જોવું એ રહ્યું કે તંત્ર આવા બેજવાબદારો સામે કેવા પગલાં ભરે છે કે માત્ર સામાન્ય દંડ કરી છોડી મૂકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિક જેવા ગંભીર પ્રશ્નો ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ઉદ્ભવે નહીં તે માટે અહીં પોલીસ ચોકી ખોલવામાં આવી હતી. પણ અહીંની ટ્રાફિક પોલીસ જાણે પોલીસ દાદાની રાહ જોઈને બેઠી છે. પોલીસ ચોકીને લાગ્યા છે તાળા. સુરત શહેર પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે સુરતવાસીઓને દંડ ફટકારી રહી છે. ખાસ કરીને બાઇક ચાલકો અને કાર ચાલકોને જ નિયમોનું પાલન કરાવવામાં પોલીસને મજા આવી રહી હોય તેવું લાગે છે. કારણ કે રિક્ષા અને ટેમ્પા ચાલકો પર પોલીસની રહેમ નજર જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ નહીં થાય તે માટે પોલીસ ચોકી ખોલવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટ પોલીસ ચોકી અધિકારીઓએ ખોલી નાખી છે, પરંતુ અહીં બેસવાની જાણે કોઈ પોલીસ કર્મીની ફુરસદ જ નથી. આ પોલીસ ચોકીને લાગી ગયા છે તાળા. લોકોએ પોતાની કોઈ ફરિયાદ કરવી હોય તો જવું ક્યાં? પોલીસ ચોકી તો બંધ છે. શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં વ્યસ્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓની નજર આ પોલીસ ચોકી અને તેને મારવામાં આવેલા તાળા પર પડશે ખરી કે પછી લોકો પાસે દંડ વસૂલીને પોલીસની નિષ્ક્રિયતાને છુપાવવામાં આવશે? બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાની સુસ્ત કામગીરીની લિસ્ટમાં વધારો કરતો ફરી એક બનાવ સામે આવ્યો છે. સુરતના ખટોદરા વિસ્તારમાં શ્રી જગન્નાથ મહાદેવ મંદિર પાસેના સોસાયટી અને આસપાસના જાહેર માર્ગો પર નહેરના પાણી ભરાઈ ગયા હતા. એસએમસીના સુસ્ત વલણથી પાણીના કારણે થતી અગવડતા અને ગંદકીમાં લોકોએ ભોગ બનવું પડ્યું હતું. સુવિધા અને વ્યવસ્થા માનવ જીવનને આરામદાયક બનાવે છે, પરંતુ જ્યારે વ્યવસ્થા સ્વરૂપ અસુવિધા જનજીવનમાં આવે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખટોદરા વિસ્તારમાં આવેલ જગન્નાથ મહાદેવ મંદિરનો વિસ્તારની આસપાસનો જાહેર માર્ગો અને સોસાયટી માર્ગો પર નહેરના ફરી વળેલા પાણીને જોતા ત્યાંથી પસાર થતા લોકોની મુશ્કેલી તો સમજી શકાય છે, પરંતુ આમ સ્થિર પાણીના કારણે થતા અસંખ્ય રોગોને આમંત્રણની આ પરિસ્થિતિ પર સુરત મહાનગરપાલિકાની હજુ સુધી કોઈ નજર ગઈ નથી. એસએમસીના સફળ કામોમાં અંકાય એ રીતે આ વિસ્તારના રહીશોની મુશ્કેલી ઝડપથી દૂર થશે કે પછી એસએમસીના ચુસ્ત વલણને નોંધાતા આ કામોને પણ ઢીલું ઢોળવામાં આવશે તે તો સમય જ બતાવશે. પરંતુ હજુ સુધી આ નહેરના ગંદા પાણીનો કોઈ નિકાલ કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરતના પૂણા વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓ દ્વારા જાહેર માર્ગો પર કરવામાં આવેલ દબાણોને લીધે લોકોને નડતી મુશ્કેલીઓ અંગેનો અહેવાલ હિન્દ ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવતા જ વરાછા ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. લંબે હનુમાન રોડ પર દબાણો હટાવવા માટે દબાણ ખાતું કામે લાગ્યું હતું. જોકે પૂણા વિસ્તારમાં દબાણો હજુ પણ યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા લંબે હનુમાન રોડ પર લારીવાળા દ્વારા જાહેર માર્ગો પર કરવામાં આવેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહનોને અડચણરૂપ થાય એ રીતે આખો રસ્તો રોકીને મૂકવામાં આવેલી લારીઓ દબાણ ખાતા દ્વારા કબજે કરવામાં આવી હતી. હિન્દ ટીવી દ્વારા આવા દબાણો અને તેનાથી પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રગટ થયા બાદ જ વરાછા ઝોનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તેમણે લોકોને મુશ્કેલી દૂર કરવા માટે કામગીરી હાથ ધરી હતી. જોકે વરાછા ઝોનમાં આવતા અન્ય વિસ્તારોમાં આવા દબાણો યથાવત જોવા મળી રહ્યા છે અને આવી જ પ્રામાણિકતા ભરી કામગીરી અન્ય વિસ્તારોમાં પણ કરવામાં આવે એવી માંગણી પ્રજાજનો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં મહત્વના કામો પર વિચારણા કરવામાં આવી હતી. પાલિકા દ્વારા વિવાદિત ગેમ ઇન ઇન્ડિયા સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો ગાર્બેજ કલેક્શનની કામગીરી પર પણ રાખવામાં આવશે બાજ નજર. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ મળી હતી, જેમાં મહત્વના અને વિકાસને અનુલક્ષીને લગતા કામોની વિચારણા કરવામાં આવી હતી. પાલિકાની સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં પ્રમુખની હાજરીમાં મળેલી બેઠકમાં વિવાદિત ગેમ ઇન ઇન્ડિયા સામે કડક કાર્યવાહી કરવાની વિચારણા કરવામાં આવી હતી.
કાયદાકીય સલાહ સૂચનો લીધા બાદ તેની સામે નક્કર કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં રહી ગયેલી તૂટીઓને પણ દૂર કરી આ કામગીરીમાં પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ધ્યાન પર લઈને એ કામ મંજૂર કરવામાં આવશે. અને બીજું લાઈન દોરીનું કામ હતું. લાઈન દોરીનો અમલ કરવાનું કામ હતું. એમાં આગળ પાછળ બીજી બી મિલકતો લાઈન દોરી મંજૂર થઈ ગઈ છે, તો પછી જે મંજૂર થઈ છે એ લાઈન દોરી સંપૂર્ણ અમલ થાય તે માટે આ કામ મુલતવી રાખવામાં આવ્યા છે. અને છેલ્લું કામ હતું જે ગેમન ઇન્ડિયા હાજર રહ્યા હતા, એમણે પોતાનો રિવ્યૂ રાઇટિંગમાં આપ્યો છે અને હવે લીગલ ઓપિનિયન લઈને આ બ્રિજ માટે શું કાર્યવાહી થઈ શકે તે બાબતે આપણે આગળ વધીશું. વધુમાં કાર્પેટ રોડ જે સુરત શહેરમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. આજે કાર્પેટ સંભાળતા તમામ અધિકારીઓને આજે બોલાવવામાં આવે અને એમને એક સૂચના કરવામાં આવી છે કે સોસાયટી વિસ્તારની અંદર પ્રાયોરિટી આપવામાં આવે, ઝડપથી કામ કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટમાંથી કોઈ પણ કોન્ટ્રાક્ટર સબલેટ ના કરે, કારણ કે સબલેટ કરવાથી કામની ક્વોલિટી બગડે છે એવું ભૂતકાળના અનુભવથી ધ્યાન આવ્યું છે. એટલે સબલેટ ન થાય અને કામની ક્વોલિટીમાં કોઈ પણ જાતની બાંધછોડ ન થાય. સમયાંતરે આ રોડનું ચેકિંગ થશે. અને સુરત ટેક્સટાઇલની બાજુમાં આવેલા રાજ પેટ્રોલ પંપનું આજે ડિમોલિશન કરાયું હતું. સુરત મહાનગરપાલિકાની જગ્યામાં આવેલ આ પેટ્રોલ પંપનું મનપા દ્વારા ડિમોલિશન કરાયું છે. ટ્રાફિકની સમસ્યાથી હંમેશા ત્રસ્ત રહેતો ટેક્સટાઇલ ઉદ્યોગમાં ટ્રાફિક નિવારણ માટે અનેક નિયમો અને કાર્યક્રમો કરવા છતાં હજુ સુધી ટ્રાફિક સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ટ્રાફિકની આ સમસ્યા થોડે અંશે દૂર થાય તે માટે સુરત મહાનગરપાલિકાની જગ્યામાં આવેલ રાજ પેટ્રોલ પંપનું આજે મનપા દ્વારા ડિમોલિશન કરાયું હતું. આ પેટ્રોલ પંપના ડિમોલિશનથી ટ્રાફિકમાં થોડે અંશે સફળતા મળશે તેવું વેપારીઓ માની રહ્યા છે. ઉપરાંત આ જગ્યાની ફોસ્ટા દ્વારા પણ માંગણી કરાઈ છે. પાર્કિંગ અને ફોસ્ટા ભવનના નિર્માણ માટે એસએમસી પાસે એ માંગણી કરાઈ છે. ત્યારે જોઈ રહ્યું કે આ માંગણી એસએમસી દ્વારા સંતોષાય છે કે કેમ. ઉપરાંત આ પેટ્રોલ પંપના ડિમોલિશનથી ટ્રાફિક ખરેખર ઓછો થાય છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઉર્દુ માધ્યમની શાળાઓમાં શિક્ષકોની અછતને લીધે બાળકોને શિક્ષણ પર વિપરીત અસર થઈ રહી છે. આ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગણી કરતું આવેદનપત્ર શાસના અધિકારીને આપવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઉર્દુ માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે શિક્ષકોની અછત હોવાથી બાળકોના ભણતર પર માઠી અસર જોવા મળી રહી છે. મોટાભાગની શાળાઓમાં શિક્ષકો ઓછા છે. આ અંગે તંત્રને વાલીઓએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. આથી સુરત શહેર કોંગ્રેસના લઘુમતી સેલ દ્વારા પાલિકાના શાસનાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે પાલિકા દ્વારા આ અંગે વહેલી તકે કોઈ કામગીરી નહીં કરવામાં આવે તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અહીંયા શિક્ષણ સમિતિની ઓફિસ પર. આશરે 28 શાળાઓ લઘુમતી ઉર્દુની ચાલી રહી છે, જેમાં 18,000 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. એની અંદર નિયમ મુજબ 181 શિક્ષકોની ઘટ છે. અમારી એ જ માંગ છે કે જે રીતે આ શિક્ષકો આજ દિવસ સુધી અમને લીધા નથી એ શિક્ષકોની ભરતી કરે અને જે રીતે લઘુમતી સમાજને જે અન્યાય થતું આવ્યું છે તે અન્યાય દૂર કરવું જોઈએ. એ જ અમારી આજે એમને માંગ છે. પૈસા, પ્રદૂષણ અને ટ્રાફિક અને સમયની બચત સમૂહ લગ્નની આવશ્યકતા સમજીને વિવિધ જ્ઞાતિ અને સમાજ આધારિત સમૂહ લગ્ન યોજાય છે. આમ આ રીતે સૌપ્રથમવાર સ્વામિનારાયણ સંપ્રદાય વેડરોડ ગુરુકુળ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ જ્ઞાતિ અને સમાજ આધારિત સમૂહ લગ્નો યોજાઈ રહ્યા છે. આમ આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમવાર વેડરોડ પર આવેલ ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં તારીખ 7 ડિસેમ્બર રવિવારના રોજ સાંજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 39 યુવકો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે.
સુરતના કાપોદ્રામાં આવેલા હીરાના કારખાનામાંથી લાખો રૂપિયાના હીરાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન બનેલી ઘટનાએ પોલીસના નાઇટ પેટ્રોલિંગના ફરી એકવાર ધજાગરા ઉડાડી દીધા છે. કાપોદ્રાની સોમનાથ સોસાયટીમાં આવેલા આ હીરાના કારખાનામાં રાત્રિ દરમિયાન કારખાનાના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરોએ કારખાનામાં મૂકેલી તિજોરી તોડીને તેમાંથી લાખો રૂપિયાના હીરાની ચોરી કરી હતી. 113 કેરેટ જેની કિંમત રૂપિયા 13 લાખ જેટલી થાય છે તે હીરાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ કારખાનાના માલિકને થતાં તેમણે કાપોદ્રા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે રાતના કાપોદ્રાની અંદર સોમનાથ સોસાયટીની અંદર C1 મકાન જે આવેલું છે એની અંદર ઉપર બીજા માળ ઉપર હીરાનું કારખાનું ચાલે છે. હીરાના કારખાનાની અંદર જે સેફ રાખી છે, સેફની અંદરથી તિજોરીને કટરથી કાપી અને 13,60,000ના હીરાની ચોરી થયેલ છે. હાલ આરોપીના જૂના જે પકડાયેલા આરોપીઓ છે એને શોધવા માટેની તજવીજ ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આશા રાખીએ છીએ કે ગુનો ડિટેક્ટ થશે અને સફળતા મળશે. CCTV કેમેરા કોઈ જગ્યાએ રાખેલ નથી અને રાત્રે આટલો મુદ્દામાં હોવા છતાં કોઈ વોચમેન કે એવી પણ કોઈ સગવડ રાખવામાં આવેલ ન હતી. ના, આની અંદર નથી થઈ, આ ઇન્ડસ્ટ્રીયલમાં બીજી વાર થઈ છે. કાપોદ્રા સહિત શહેરના અનેક વિસ્તારોમાં ચોરીની વારદાતોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. એક પછી એક અને રોજે રોજ ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરમાં વધતા અપરાધની સાથે પોલીસ કામગીરી પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી વાડીમાં શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા વેપારી રણછોડ કાકડિયાના પુત્રના લગ્ન હતા. આ લગ્નમાં કન્યા અને વરરાજાને આપવામાં આવેલા ઘરેણાની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી. મહિલાઓના રૂમમાં રૂપિયા 2.5 લાખના ઘરેણા ભરેલી બેગ મૂકવામાં આવી હતી. આ બેગની ચોરી કોઈ અજાણ્યા ઈસમ કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લગ્નમાં કરવામાં આવી રહેલ વિડીયો શૂટિંગના ફૂટેજના આધારે ચોરીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી. જોકે ગેસ લીકેજની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ગોળાદરા નહેર પાસે હનુમાન મંદિરની સામે ગેસ રિપેરિંગની દુકાન આવેલી છે. આ દુકાનમાં શુક્રવારની સવારે એકાએક ગેસ લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં આગ ભડકી ઉઠી હતી. આ આગના કારણે આસપાસની 3 જેટલી દુકાનો અને દુકાનમાં રહેલ સિમેન્ટની થેલીઓને નુકસાન થવા પામ્યું હતું. ફાયરને બનાવની જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સવારના આશરે 10:30 કલાકે ફાયર કંટ્રોલ સુરત ખાતેથી ગોળાદરા નહેર અપોઝિટ હનુમાનજી મંદિર ત્યાં ગેસનો બોટલ લીકેજ છે એવો કોલ મળેલો, પરંતુ ઘટના સ્થળે આવતા આગ પકડી લીધેલી હતી. બાજુમાં ભવાની સિમેન્ટ ડેપોની આશરે 150 કરતાં વધારે સિમેન્ટની ઠેલીઓ હતી અને એક LPG સિલિન્ડર લીકેજથી આગ લાગી અને બ્લાસ્ટ થયેલો હતો. કુલ્લે 9 સિલિન્ડર અંદરથી LPGના કાઢેલા હતા, જેમાં 6 નાના અને 3 મોટા હતા. સદનસીબે ઘટના સ્થળે સમયસર આવતા આગ કંટ્રોલમાં લઈ લીધેલી હતી. જાનહાનિ ઈજા જાણવા મળેલ નથી. અંદાજિત નુકસાનમાં તો ત્યાં કોઈ એમના વર્કરને પૂછવામાં આવ્યું એટલે અહીંયા પ્રાઇમસ રિપેરિંગ, સગડી રિપેરિંગનો અમે ધંધો ચલાવીએ છીએ. દુકાન જેવું કંઈ નામ હતું નહીં, પરંતુ LPG નાનામાંથી મોટા સિલિન્ડર ભરવાનું કામગીરી ચાલતું એવું લાગ્યું, કારણ કે નાના સિલિન્ડર 6 નીકળેલા અને મોટા 3 નીકળેલા. એની સાથે વજન કાંટો પણ હતો અને LPG સિલિન્ડર રિવાઇઝ કરવા માટેની એક મોટર પણ નીકળેલી હતી બળેલી હાલતમાં અને પતરાની 3 દુકાનો હતી. બાજુમાં સિમેન્ટ ડેપો હતો, જેમાં 50 કરતાં વધારે સિમેન્ટની થેલીઓ નો નુકસાન ઘણું ખરું થયેલું છે. હા, આમ તો 6 નાના અને 3 મોટા નીકળેલા છે, સાથે સાથે મોટર રિવાઇઝ પણ નીકળેલું છે અને વજન કાંટો પણ છે. એટલે આટલો મોટો જથ્થો સગડી રિપેરિંગ દુકાનમાંથી નીકળ્યો એ એક નવાઈની વાત છે. મારું નામ BK સોલંકી, ડુંબાલ ફાયર સ્ટેશનમાં સબ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને નજીકનું ફાયર સ્ટેશન અમારું થાય છે. તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયેલા. જોકે આ દુકાનમાં ગેસ રિફિલિંગ ચાલતું હોવાનું પણ બહાર આવ્યું છે.
આ દુકાનમાંથી 6 નાની ગેસની બોટલો અને 3 મોટી ગેસની બોટલો પણ મળી આવી હતી. આ ઉપરાંત ગેસ રિફિલિંગની સામગ્રી પણ મળી આવી હતી. જોકે આ ગેસ દુર્ઘટનામાં થયેલ બ્લાસ્ટમાં કોઈને જાનહાનિ કે નુકસાન થવા પામ્યું ન હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાત મહારાષ્ટ્રની અનેક રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આજે એક દિવસની હડતાળમાં જોડાયા હતા. પગાર વધારાના મુદ્દા સહિત અનેક માંગણીઓ સાથે હડતાળ પાડી હતી. સુરત સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ દીવ દમણમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. સુરતમાં આજે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ નાનપુરા સ્થિત સેફી બિલ્ડિંગ પાસે ભેગા થઈ વિવિધ માંગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બેંકના કર્મચારીઓ વેતન વધારો અને અન્ય શરતો માટે કેન્દ્ર સરકાર ઉપર દબાણ લાવવા પશ્ચિમ ઝોનના ગુજરાત અને મહારાષ્ટ્રમાં હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ સુરત ખાતેની હડતાલમાં 7,000 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને આ હડતાલને પગલે ક્લિયરિંગ સહિત બેન્કિંગ વ્યવહારને પણ ભારે અસર થવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરભરમાંથી લગભગ દરરોજ અનેક મોબાઈલ ચોરીના બનાવો બનતા હોય છે, જેની સામે માત્ર ગણતરીના જ મોબાઈલ ચોરો ઝડપાતા હોય છે. ગુરુવારે શહેરના અલગ અલગ 3 પોલીસ મથકે 3 અલગ અલગ મોબાઈલ ચોરીના આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ગુરુવારે સુરત શહેરના સલાબતપુરા પોલીસ, ડીસીબી પોલીસ અને રેલવે પોલીસે 3 અલગ અલગ મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા હતા. ડીસીબી પોલીસે અલ્પેશ બાબુ હોન્ડા નામક એક આરોપીને ઝડપ્યો હતો. તેની પાસેથી પોલીસને બ્લેકબેરી, સેમસંગના મોબાઈલ સહિત પ્લાસ્ટિકના દાણા મળી આવ્યા હતા. વેન્ટો જેવી મોંઘી દાટ કારમાં ફરતા આ ચોરને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડી ડીસીબી પોલીસે તેની પાસેથી કુલ્લે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો આ જ ચોર આરોપી પાસેથી કોસંબા ખાતેની ચોરીનો પણ ખુલાસો થતાં વધુ તપાસ ડીસીબી પોલીસે હાથ ધરી છે. તો શહેરના સલાબતપુરા પોલીસે રિંગ રોડ પર આવેલ સાંઈ દર્શન માર્કેટ પાસેથી ગુરુવારે રજાક ઉર્ફે રજાક બોબલા શેખને ઝડપી પાડી તેની તલાશી લીધી હતી. તો તેની પાસેથી સેમસંગ, કાર્બન અને માઇક્રોમેક્સ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે આ 3 મોબાઈલ અંગેની વિગતો માંગી તો તેણે આ મોબાઈલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી. તો ડીસીબી પોલીસે યોગેશ કાલુ નાયકા નામક ઇસમની અટકાયત કરી તેની પાસેથી પણ ચોરીના મોબાઈલ જપ્ત કર્યા હતા. ડીસીબી પોલીસે ભટાર અલથાણ રોડ ખાતે રહેતા આ આરોપીને ઝડપી પાડી તેની પાસેથી માઇક્રોમેક્સ કંપનીનો ચોરીનો મોબાઈલ કબજે લીધો હતો અને રેલવેમાંથી આ ચોરી કરી હોય એક ગુનો ઉકેલી કાઢ્યો હતો. આમ શહેરના અલગ અલગ 3 પોલીસ મથકમાં 3 મોબાઈલ ચોરોને ઝડપી પાડવામાં શહેર પોલીસને સફળતા મળી હતી. હાથી પગાના રોગને નાબૂદ કરવા માટે સરકાર વર્ષોથી ભારે મહેનત કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં આ રોગ વધુ વકર્યો હતો. જો કે હાથી પગાને નિયંત્રણમાં રાખવામાં તંત્રને સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાઇલેરિયા એટલે કે હાથી પગાના રોગ સામાન્ય રીતે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લામાં આ રોગના સૌથી વધુ દર્દીઓ નોંધાયા હતા. આ રોગને નાબૂદ કરવા માટે સરકાર ઘણા વર્ષોથી કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં ફાઇલેરિયાને વકરતો અટકાવવા માટે ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરી દવાઓ આપવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં કર્મચારીઓની હાજરીમાં જ લોકોએ દવાનું સેવન કરવું પડશે. દર વર્ષે દવા પીવાથી કાયમ માટે હાથી પગાના રોગ સામે રક્ષણ મળી રહે છે. તંત્રની આ કામગીરીથી છેલ્લા 5 વર્ષોમાં હાથી પગાના રોગ સામે નિયંત્રણ મેળવવામાં તંત્રને સફળતા મળી છે. અને રૂબરૂ પીએ તો વધારે સારી રીતે એની જે અસર જે છે એને આપણે નાબૂદ કરી શકીએ છીએ. ખાસ કરીને જે માઇક્રોફાલેરિયા જે છે, એમએફ ની જે વાત કરીએ એનું પ્રમાણ થોડું વધારે છે, એટલે એના કારણે હાથી પગાના કેસો પણ અહીંયા રહેતા હોય છે. તો ખાસ કરીને આવા કેસો ધીમે ધીમે ઓછા થાય અને જેમ મેલેરિયા ઓફિસરે કીધું કે રિએક્શન આવવાની શક્યતાઓ છે, પણ એ કોઈ ગંભીર પ્રકારનું રિએક્શન નથી. ખુજલી આવી શકે છે, કોઈ ઉલટી થઈ શકે છે, એ પ્રકારનું હોય છે. એટલે લાખોમાં 1-2 એવા કેસો બની શકે છે, પણ તરત જ અમારા ઓફિસર હાજર હશે અને અમારા ઓફિસર બનશે એટલી દોરાથી ત્યાં પહોંચી અને એની સારવાર કરશે. સરકાર દ્વારા ફાઇલેરિયા વિભાગની રચના કરી હાથી પગાને નાબૂદ કરવા કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરોથી ફેલાતા આ રોગ સામે રક્ષણ મેળવવા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં લેવા ખૂબ જ જરૂરી બને છે. આ દિશામાં કામ કરવાથી હાથી પગાને કાબૂમાં રાખી શકાય તેમ છે. શહેરના રિંગ રોડ પર આવેલ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલ એક ટેક્સટાઇલની દુકાનમાંથી ચોરીની અજીબો ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં દુકાન માલિક એકલા હોય છેલ્લા 1 મહિનાથી ચોર તાકાની ચોરી કરી જતો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે. શહેરના પૂણા ગામ ખાતે રહેતા અને રિંગ રોડ પર આવેલ ગુડલક માર્કેટમાં બીજા માળે દુકાન ધરાવનાર પવન જુગલ પેરીવાલ નામક વેપારીએ સલાબતપુરા પોલીસ મથકે અજીબ પ્રકારની ફરિયાદ નોંધાવી છે. આ દુકાન માલિકે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા 1 મહિનાથી તેઓ પોતાની દુકાનમાં એકલા હતા અને એનો લાભ લઈ કોઈ અજાણ્યો તસ્કર તેઓની દુકાનમાંથી કુલ્લે 90,000ના તાકાની ચોરી કરી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે છેલ્લા 1 મહિનાથી તેઓની દુકાનમાંથી આ પ્રકારની ચોરી થતી રહી અને આ દુકાનદારને છેક મહિના પછી ખબર પડી. જો કે હાલ તો સલાબતપુરા પોલીસે તેઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરની શોધ શરૂ કરી છે. બકરાની ચોરીમાં નાસ્તા ફરતા એક ઈસમને ઉધના રોડ પરથી ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. બકરાની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા એક શખ્સને ડીસીબીએ બાતમીના આધારે પકડી કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના રોડ નંબર 9 પરથી બાતમીને આધારે શકીલ સરીમ કુરેશીને પકડી પાડવામાં આવ્યો હતો. 1.5 વર્ષ પહેલા તેના મિત્રો ઇરફાન સિંધી તથા કમલેશ પાટીલ સાથે વ્યારા તરફ ગયા હતા. ત્યાંથી મારુતિ વાનમાં 7-8 બકરાની ચોરી કરીને આવતા રસ્તામાં પકડાઈ ગયા હતા, જેમાં શકીલ કુરેશી તે વખતે ભાગવામાં સફળ રહ્યો હતો. સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ છે, ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ચોરીની રિક્ષા સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. પોલીસે કાપોદ્રા વિસ્તારની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલો આ ઈસમ રિક્ષા ચોર છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ભટપોર વિસ્તારમાં રહેતા સુરેશ કુશવાહ નામના આ ઈસમને ચોરીની રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કાપોદ્રા વિસ્તારમાં થયેલી ચોરીનો ગુનો ઉકેલી કાઢી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ચોરીના વધુ ગુના ઉકેલવાની શક્યતાને લીધે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. ટપાલ વિભાગની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી. ભેસ્તાનની પોસ્ટ ઓફિસમાં કચરામાંથી મળી આવ્યા આધાર કાર્ડ. ટ્રાફિકના નિયમોના પાલન કરવામાં પ્રજાના ખિસ્સા ખંખેરતી સુરત પોલીસની લાલિયાવાડી. ટેક્સટાઇલ માર્કેટ પોલીસ ચોકી પર તાળા. ફરિયાદ કરવા જવું ક્યાં? સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી. ગેમન ઇન્ડિયા સામે લીગલ એડવાઇઝ લઈને ભરાશે પગલાં. હિન્દ ટીવીના અહેવાલ બાદ વરાછા ઝોનની આંખ ખુલી. જાહેર માર્ગ પર લારી ગલ્લાના દબાણ દૂર કરવા હાથ ધરી કામગીરી. અને પાણી બચાવના સૂત્રનું નહેર વિભાગ દ્વારા જ ઉલ્લંઘન. નહેરના લીકેજ પાણી ભરાયા સોસાયટીઓમાં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું હિન્દ ટીવી ન્યૂઝમાં. નમસ્કાર. This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative.